હેલો એવરીવન. ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધનમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું જંગલોનો અર્થ, અક્ષત વનસ્પતિ કોને કહે છે, જંગલોનું વર્ગીકરણ અને તેના પ્રકાર. જંગલોનું વર્ગીકરણમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર હતા: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલના 3 પ્રકાર હતા: રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી વન. ત્યાર પછી જોયું હતું નિર્વનીકરણ, એટલે કે જંગલોનો નષ્ટ થવો, જંગલોનો વિનાશ થવો. નિર્વનીકરણની અસરો જોઈ હતી. ત્યારબાદ વન સંરક્ષણ અંગેના ઉપાયોની ચર્ચા કરી હતી. હવે જોવાનું છે આજે વૈવિધ્યસભર વન્ય જીવન. મિત્રો, આપણને ખબર છે કે આપણી આસપાસ અનેક પ્રાણીઓ, જીવજંતુઓ આપણને જોવા મળે છે, પરંતુ આ બધા જ પ્રાણીઓ અને જીવજંતુઓ દરેક જગ્યાએ હોતા નથી. તેનું કારણ એક જ છે કે આપણી આસપાસ રહેલી વિવિધતાભરી આબોહવા. જે પ્રાણીઓ, પક્ષીઓ હિમાલયમાં જોવા મળે છે તે આપણા ગુજરાતમાં જોઈ શકાતા નથી. કે ગુજરાતમાં જોવા મળે છે એ તમામ પ્રકારના પ્રાણીઓ કે પશુ પક્ષીઓ આપણે દક્ષિણ ભારતની અંદર તમિલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ એ બધી જગ્યાએ જોઈ શકતા નથી. કારણ કે દરેક પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, જીવજંતુ હોય કે માનવી હોય, પોતાની આસપાસની આબોહવાને અનુકૂળ થઈ અને પોતાનું જીવન વ્યતીત કરે છે. તો આમ ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે જંતુઓ, પશુ પક્ષીઓ અને વન્યજીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં ઘણા બધા પશુ પક્ષીઓ છે. તેમાંથી લગભગ વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ, ખાસ યાદ રાખજો, 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. પ્રજાતિઓ મતલબ જુદા જુદા પ્રકારના પશુઓ અને પક્ષીઓની જાતિઓ. કેટલી છે વિશ્વની અંદર? 15 લાખ. તેમાંથી ભારતની અંદર કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 81,251. કેટલી છે? 81,251 જેટલી પ્રજાતિ ભારતની અંદર છે. અને જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. કયા સ્થાને? 12મા સ્થાને. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે, વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે. એવી જ રીતે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ 12મા સ્થાને છે. આમ ભારતની અંદર એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. પરંતુ એ પણ આખા ભારતની અંદર વસવાટ કરી શકતા નથી. કારણ કે આપણને ખબર છે કે ઉત્તર ભારત છે એ ઠંડા પ્રદેશોમાં સમાવિષ્ટ થાય, એના વિસ્તારો ઠંડા છે હિમાલયની બર્ફીલી પહાડીઓને કારણે. જ્યારે દક્ષિણ ભારતનો વિસ્તાર છે એ થોડો ગરમ છે, કર્કવૃતથી નીચેનો ભાગ હોવાથી. આમ આફ્રિકાના કયા પ્રાણીઓ આપણા ભારતમાં જોવા મળે છે? તો આફ્રિકાના જરખ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન, આ પણ એક વાંદરાની જાત છે. આ બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે. ક્યાંના છે બધા? આફ્રિકાના. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડો, હરણ, પછી વિવિધ પ્રકારના સાપ, મોર, ઘોરાડ,
આજ, કલકલિયો, સુરખાબ અને સારસ જેવા પક્ષીઓ પણ અનેક જોવા મળે છે. હિમાલયમાં જ્યાં વધુ ઊંચાઈ છે તેવા વિસ્તારમાં જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા. એટલે અહીંયા એક ક્વેશ્ચન છે કે હિમાલયની અંદર આપણને કયા પ્રાણી જોવા મળે છે? તો હિમદીપડો અને લાલ પાંડા. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત જ એવો દેશ છે જેમાં વાઘ, સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. શરૂઆતના વર્ષોમાં તો ઘણા બધા વિસ્તારો હતા કે જ્યાં વાઘ અને સિંહ કુદરતી રીતે અન્ય પ્રાણીઓની જેમ આપણને વિચરતા જોવા મળતા. પરંતુ પહેલાંના જમાનાના રાજાઓની હઠને કારણે અને રાજાઓની પ્રતિષ્ઠા વધારવા માટે રાજાઓ વાઘ અને સિંહ જેવા ઘાતક પ્રાણીઓનો શિકાર કરતા અને આ શિકારને કારણે તેમની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થતો જોવા મળ્યો. હવે ફક્ત વાઘ અને સિંહ ભારતની અંદર વધુ જોવા મળે છે. તેમાં પણ સિંહ વધારેમાં વધારે ગુજરાતના ગિરનાર વિસ્તારમાં, એ સિવાય લગભગ ક્યાંય જોવા મળતા નથી. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા પણ ઈંડા મૂકવા બહાર આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ જોવા મળે છે. પણ આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ આપણી આસપાસ જોવા મળે છે, પણ ધીમે ધીમે તેમની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. તમને ખબર હશે કે આપણી આસપાસ ચકલી જેવું નાનું પક્ષી તે હવે ધીમે ધીમે તેની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. ક્યારેક જ આપણને ગ્રામ્ય વિસ્તારોમાં જઈએ ત્યારે જ ચકલી જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં તો તેનું અસ્તિત્વ દેખાતું જ નથી. તો આમ જે પ્રાણીઓનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે તેમનું અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું હોય અને પછી ધીમે ધીમે જે પ્રાણીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળે છે, તો આવા પ્રાણીઓને આપણે કહીએ છીએ લુપ્ત થતી પ્રજાતિ. અહીંયા આગળનો ટોપિક છે લુપ્ત થતું વન્ય જીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાની આરે ઊભેલા છે. શરૂઆતની સદીમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. પરંતુ આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ક્યાંના જંગલમાંથી? ફક્ત ગુજરાતના જંગલમાંથી. ભારતની અંદર તો વાઘ જોવા મળે છે. ભારતના જંગલોમાંથી ચિત્તો પણ નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ રીતે જોવા મળતી અનેક પક્ષીઓની પ્રજાતિઓ પણ હવે ભાગ્યે જ એટલે કે ક્યારેક જ જોવા મળે છે. એની અંદર છે ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તર અરુણાચલ પ્રદેશમાં પણ એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા, આ પણ એક પક્ષીની પ્રજાતિ છે જે આપણને સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, એ પણ એક મગરની પ્રજાતિ છે. મગરની પણ લગભગ 5 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી મીઠા પાણીનો મગર જેને કહેવાય છે ઘડિયાળ. તે સિવાય ગંગે ડોલ્ફિનના અસ્તિત્વમાં પણ ભારે સંકટ ઊભો થયેલો છે. ગંગા નદીના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન
હમણાં આપણે નીચે એને જોઈએ કેવા પ્રકારના એના લક્ષણો છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી અને મહી તેમજ સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી, આ જળ બિલાડી પણ લુપ્ત થવાની તૈયારીમાં છે. તો આ બધા પ્રાણીઓ અને પશુઓ, પક્ષીઓ લુપ્ત શા માટે થઈ રહ્યા છે? તેની પાછળના કારણો શું? તો કારણો જોઈએ કે જીવોના વિનાશના કારણો કયા? તો આ બધા વન્યજીવોના વિનાશ પાછળ સૌથી મોટું કારણ છે માનવીની પૈસા મેળવવા માટેની લાલચ, અને તેના માટે માનવી જંગલોનો વિનાશ કરી રહ્યો છે. અને જંગલો એ તો કુદરતી પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાન ગણાય છે. જોઈએ તો સૌથી પહેલું છે જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. કેવા પ્રકારની પ્રવૃત્તિ છે? ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારો. જળપ્લાવિત વિસ્તારો એટલે કે કુદરતી રીતે જે વિસ્તારની અંદર પાણી ભરાઈ રહે ચોમાસા દરમિયાન અને પ્રાણીઓનું નિવાસસ્થાન બને તેવા વિસ્તાર. તો માનવી પોતાની દખલગીરીથી આ પ્રાકૃતિક આવાસોને જોખમમાં મૂકે છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી મોટું કારણ ગણાય છે. તો માનવી જંગલોનો વિનાશ શેના માટે કરી રહ્યું છે? પોતાની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે. તેની છેવટની અસર જીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. કે આપણે કુદરતી તેમના નિવાસસ્થાન છે, જંગલો છે, તેને કાપતા જઈએ, જેથી વન્યજીવોના ઘર તૂટી જાય છે. સાદી ભાષામાં કહીએ તો તેમના ઘર તૂટી જશે તો તે લોકો કઈ બાજુ પ્રયાણ કરશે? માનવ વસ્તી તરફ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાણ કરે છે. ત્યાર પછી તે માનવોની વસ્તી તરફ આવે ત્યારે માનવી તેનાથી બચવા માટે તેની ઉપર પ્રહાર કરે છે, તેની સાથે લડાઈ કરે છે, અને વન્યજીવો પોતાનો જીવ બચાવવા માનવીથી ડરે છે, એટલે તે પોતાના રક્ષણ માટે માનવો ઉપર હુમલો કરે છે. આમ બંને વચ્ચે અચાનક શું થઈ જાય છે? લડાઈ, યુદ્ધ. અને માનવી અને પ્રાણીઓ બંને વચ્ચેની લડાઈની અંદર કોઈ એકે તો પોતાનો જીવ ગુમાવવો જ પડે છે. અને એમાં મોટા ભાગે કોને જીવ ગુમાવવાનો વારો આવે છે? વન્ય જીવોનો. અને આમ આ કારણોથી વન્યજીવોની સંખ્યા સતત ઘટતી રહે છે. બીજું છે પ્રાણીઓની ચામડી, એટલે કે એની ખાલ, તેના વાળ, હાડકાં, શિંગડા કે એના નખ, આ બધા જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા શરીરના ભાગોનો ઉપયોગ કરી માનવી પોતાના શોખ માટે જુદી જુદી વસ્તુઓ બનાવે છે. આથી માનવી પોતાના શોખ ખાતર તે પ્રાણીઓનો શિકાર કરે છે અને આમ જંગલ વિનાશનું એક કારણ બની જાય છે. મનુષ્યના લોભ, લાલચથી કરાતું જંગલોનું અતિદોહન કે વધારે મોટા પ્રમાણમાં જંગલોમાંથી મળતી સંપત્તિને બહાર કાઢવી, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ અને વન્યજીવોને નિર્વસિત કરે છે. બહુહેતુક યોજનાઓનું નિર્માણ એટલે શું? તો તમને ખબર છે કે બહુહેતુક યોજનાઓનો અર્થ શું થાય? બહુહેતુક
એક કરતાં વધુ હેતુઓ સિદ્ધ કરવા માટે જે યોજનાનું નિર્માણ થાય તેને આપણે કહીએ બહુહેતુક યોજના. હવે એક કરતાં વધુ હેતુ સિદ્ધ કરનારી બહુહેતુક યોજનાઓ કોને કહીશું? તો એનું એક ઉદાહરણ જોઈએ. સરદાર સરોવર યોજના. નર્મદા નદી પર નવાગામ પાસે બાંધેલો સરદાર સરોવર ડેમ, કે જે એક કરતાં વધુ હેતુઓ સિદ્ધ કરે છે અને તેના માટે તેનું નિર્માણ કર્યું. પરંતુ જે વિસ્તારમાં એ બંધની નિર્માણ થયું છે, ડેમ બન્યો છે, તે વિસ્તારના જંગલો એટલે કે પહાડી વિસ્તારમાં રહેલા વૃક્ષોને નુકસાન થયું, કારણ કે ત્યાં એ વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું. ત્યાર પછી તે વિસ્તારને આપણે ડેવલપ કરતા ગયા. પ્રવાસન સ્થળ તરીકે તેનો વિકાસ કરવા માટે આસપાસના વૃક્ષોને કાપવા લાગ્યા. આથી પણ એક જંગલોનો વિનાશ થયો. ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો પર દબાણ આવી રહ્યું છે કે માનવીની આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં માનવી ખેતી કરે છે કે પોતાના નિવાસ માટે ઘર બનાવે છે, ઉદ્યોગોની શરૂઆત થાય, ફેક્ટરી બને છે. આમ જંગલોની સિવાયની બીજી બધી જ જમીનનો માણસે ઉપયોગ કરી લીધો આર્થિક પ્રવૃત્તિ માટે, પૈસા કમાવાના હેતુથી. આથી પશુઓને ખોરાકની જરૂરિયાત ઊભી થઈ. તો લોકો એ પશુઓને ચરાવવા માટે જંગલમાં લઈ જાય છે. જંગલમાં ચરાણ કરે છે, ચરાવવા માટે લઈ જાય છે. ત્યારે જંગલની અંદર ઉગેલા નાના નાના છોડ કે જે ભવિષ્યની અંદર વૃક્ષ થવાના છે, પરંતુ તે નાના છોડને જ પશુઓ ખાઈ જાય છે અને આમ નવું જંગલ માટેનું નવું જે નાનો કુમળો છોડ ઉગેલો હોય તેનો ત્યાં જ નાશ થઈ જાય છે અને નવા જંગલોનું નિર્માણ થતું નથી. આમ જંગલોની અંદર આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. તમને ખબર છે કે હમણાં આફ્રિકાના મેલબર્નમાં આગ લાગી હતી અને એ આગ લગભગ 2-3 મહિના સુધી ચાલી હતી, જેની ચર્ચા આપણે 9મા ધોરણમાં કરી પણ હતી મેં ક્લાસની અંદર, કે 50 લાખથી પણ વધારે પશુ પક્ષીઓ તેની અંદર મરી ગયા હતા. તો આ શું બતાવે છે? એક સાથે કુદરતી આફત કે જેના આપત્તિના કારણે ઘણા બધા મોટા મોટા જંગલોનો પણ વિનાશ થઈ જાય છે અને ઘણા બધા પશુ પક્ષીઓનો પણ વિનાશ થઈ જાય છે. આ આગમાં જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાનો સમયગાળામાં જ્યારે આગ લાગે ત્યારે વન્યજીવો કે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર ઊભી થાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની અને વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. પ્રાણીજન્ય ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર આ પણ એક પ્રજાતિને લુપ્ત થવાને આરે લાવી દે છે. હવે આપણને વિચાર આવતો હશે કે પ્રાણીજન્ય ઔષધિઓ એટલે કઈ? કે સુગંધિત દ્રવ્યો આપણે પ્રાણીઓ પાસેથી કઈ રીતે મેળવી શકીએ? તો તમને ખબર હોય, કોઈના પાસે આવું સાંભળ્યું હશે કે કસ્તુરી મૃગ, જેની નાભી મતલબ ડૂંટીમાંથી સુગંધિત પદાર્થ મળી આવતો અને આ સુગંધિત પદાર્થ મેળવવા માટે લોકો તેને મારવા લાગ્યા અને તેની સંખ્યા લુપ્ત થવા લાગી. એવી જ રીતે ઔષધીય રીતે પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો તમને ખ્યાલ હશે કે કોડ લીવર નામ સાંભળ્યું હશે. દરિયામાંથી મળતી કોડ માછલી અને તેના લીવરની અંદર કુદરતી રીતે જે ઓઇલ બને છે તે ઓઇલનો ઉપયોગ દવાઓની અંદર થઈ રહ્યો છે.
તો આવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેના શરીરના અંગો દ્વારા આપણને નવું જીવન પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થઈ શકે છે. મિત્રો, તમારે મેં આગળ પણ કહ્યું હતું કે આટલું જાણવું ગમશેનો એક પણ ટૉપિક છોડવાનો નથી દરેકે દરેક ચેપ્ટરની અંદર. તો હવે જોઈએ, અહીંયા છે લાલ પાંડા. કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારતની અંદર પૂર્વ હિમાલયના શીત વનોમાં, અતિશય ઠંડા વિસ્તારોમાં આ લાલ પાંડા આપણને જોવા મળે છે. તો એ ખાય છે શું? વાંસની કૂપળ, ઈંડા, નાના પક્ષીઓ અને જંતુઓ. અને આ લાલ પાંડા દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય છે. અને કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે છે. હવે જોઈએ તો વન્ય સંરક્ષણ માટેના ઉપાયો. આપણે વન્યજીવનની વિવિધતા અને વન્યજીવનના વિનાશના કારણો વિશે ચર્ચા કરી. હવે જોઈએ કે આ વન્યજીવોને કેવી રીતે બચાવી શકીએ. તો જંગલોમાં માટેનો આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. માનવીની એક મુખ્ય આદત હોય છે, ટેવ, કે પોતાની જરૂરિયાતોની પૂર્તિ થાય ત્યાં સુધી એ પ્રાણી, પક્ષી, જંગલ હોય કે માણસ હોય, એ બધા સાથે સંબંધ રાખે છે. પણ ભવિષ્યમાં આપણે તેની જરૂરિયાત ઊભી થશે તેવું વિચારતા નથી. અને તેના કારણે નજીકના ભવિષ્યમાં જંગલોનો વિનાશ થશે અને જંગલોના વિનાશની સાથે સાથે વન્યજીવોનો પણ વિનાશ થાય છે. તો આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ અને એ આપણી મોટામાં મોટી ભૂલ છે. શેને? તો જંગલોને આપણે આવક માટેનો સ્ત્રોત ગણીએ છીએ. પરંતુ ફક્ત તેને આવકનો સ્ત્રોત જ નહીં, ભવિષ્ય માટે પણ તેનો ઉછેર કરવાનો છે, તેનું સંરક્ષણ કરવાનું છે. અને જો જંગલો બચશે, જંગલોનું સંરક્ષણ થશે, તો વન્યજીવો આપોઆપ તેમના અસ્તિત્વમાં પણ મુશ્કેલી ઊભી નહીં થાય. વન્યજીવો માટેના કુદરતી આવાસ સ્થાનો પણ બચી જશે. જંગલોમાં તૃણાહારી એટલે કે ઘાસ ખાનારા પક્ષીઓ, માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને ઉચ્ચ માંસાહારી પ્રાણી, આમ 3 પ્રકારની આહાર કડીમાં સમાવિષ્ટ પ્રાણી જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તૃણાહારી એટલે હરણ, માંસાહારી એટલે વાઘ, સિંહ, દીપડો, આ બધા પ્રાણીઓ. તો આમ તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાની અંદર સંતુલન જળવાવું જોઈએ. અને તે માટે જંગલના જળ સ્ત્રોતની પણ જાળવણી કરવી જોઈએ તથા પાલતુ પશુ ચરણ પર પ્રતિબંધ લગાવવો જોઈએ, જેના કારણે ચરાણની અંદર નાશ થતા કુમળા છોડનો બચાવ કરી શકાય અને નવા વૃક્ષોનું સર્જન થઈ શકે. શિકારની પ્રવૃત્તિને અટકાવવા માટે કડક કાયદા અમલમાં મૂકવા જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધનો ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. ખનન કાર્ય મતલબ જંગલોની અંદર થતું ખોદકામ. વન્યજીવોના પ્રજનન કાળ દરમિયાન તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. જંગલોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવોના
અસ્તિત્વ પર પડનારી અસરોનો અભ્યાસ કરવો અને તે પ્રમાણે પગલાં ભરવા. સમાજની અંદર વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોને વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી અને પ્રાથમિક કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે આપણે આગળ જોયું હતું ગંગે ડોલ્ફિન. જોઈ શકો છો તમે અહીંયા ગંગે ડોલ્ફિનનું ડ્રોઈંગ, એનું ચિત્ર. ગંગે ડોલ્ફિન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં ગંગે ડોલ્ફિન જોવા મળે છે. અને કયા પ્રકારના પાણીમાં આ પ્રજાતિ જોવા મળે છે? મીઠા પાણીમાં. મીઠું પાણી એટલે નદીઓમાં જોવા મળતું પાણી, અને ખારા પાણીના જીવો મતલબ દરિયાની અંદર રહેતા હોય તેવા. તો આમ તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસવાટ કરે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં આ ડોલ્ફિન જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી અને નિર્વનીકરણની અસરોથી થતું કાપનું પુરાણ, મત્સ્યોદ્યોગ, નદીઓમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો અને તેના કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયેલો જોવા મળે છે. ભારતની અંદર ગંગા અને બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં પણ તેની અત્યંત થોડી ઘણી એટલે કે અલ્પ વસ્તી બચી છે. એટલે 3 નદીમાં ગંગે ડોલ્ફિન જોવા મળે છે. કઈ કઈ? ગંગા, બ્રહ્મપુત્ર અને ચંબલ. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી ઉપર આવે છે અને શું અવાજ કરે છે. આથી ત્યાંના સ્થાનિક લોકો તેને સોસ, સુસુ કે સુઈસ એવા અલગ અલગ નામથી ઓળખે છે. અને આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તેનો વસવાટ જોવા મળે છે. અને આ ગંગે ડોલ્ફિનના અસ્તિત્વમાં પણ આપણને અત્યારે ખતરો ઊભો થયેલો જોવા મળ્યો છે. મિત્રો, આટલે સુધી તમે બધા જ અંડરલાઈન કરેલા પોઈન્ટ્સ નોટબુકની અંદર લખી અને આ આખા ચેપ્ટરના પોઈન્ટ્સ મનોજ સરને વોટ્સઅપ કરી દેવાના છે. અને આગળના ચેપ્ટરના સ્વાધ્યાય પણ તમે બધાએ ફોટો પાડી PDF બનાવી અને મનોજ સરને સેન્ડ કરી દેજો. અત્યાર સુધી જેટલા પણ ટૉપિક ચાલ્યા છે બધા લર્ન કરવાના છે. અને લર્ન થઈ જાય એટલે એકવાર પોતાની જાતે નોટબુકની અંદર મેઇન પોઈન્ટ્સ લખી દેજો, જેના કારણે આપણને એકસાથે બધું તૈયાર કરવાનો લોડ ન પડે. અત્યારે તમારી પાસે સમય છે તો તેનો ઉપયોગ કરજો. ઓકે, હવે નેક્સ્ટ આગળનો ટૉપિક પછી જોઈએ.